જ્યારે આટલી બધી જગ્યાઓ ખાલી હોય તો સરકારને બસ મારે એટલી નમ્ર નિવેદન છે કે અમારી મહેકમ પ્રમાણે તમે કરો ભરતી. 50% પૂરતી ભરતી છે નહીં, 25% માત્ર અમને ભરતી આપી છે. અને ઉમેદવારો આ સરકારને એવું લાગે છે કે ઉમેદવારો આંદોલન કરે છે, પણ વાસ્તવમાં એવું નથી. ઉમેદવારોને તમે આંદોલન કરવા માટે મજબૂર કરો છો અને ઉમેદવારો જ્યારે રજૂઆત કરવા માટે આવે છે ત્યારે તમે એમને મન ફાવે એમ ઢસડો છો અને પોલીસ પ્રશાસનને આગળ કરી દો છો. આ બધું બંધ કરો અને સરકારને બસ ખાલી એટલું જ કહેવું છે કે જગ્યા વધારો. જે તમે મહેકમ પ્રમાણે તમે ભરતી કરો, 50% તો આપો, જે અમારો હક છે. અમે કંઈ ભીખ નથી માંગતા. બેન, યુવાનોની વાત કરી. યુવાનો ઘણા બધા આપણે જોયા છે કે ભાઈ એમને ઢસડતા અને લઈ જતા હોય છે, પણ જ્યારે દીકરી રોડ ઉપર ઢસડાતી હોય એ દ્રશ્યો જો આપણા ઘરના જોઈએ ત્યારે ઘરના શું વિચાર કરે? ઘરના તો અમને એવું જ કહે છે કે બેટા તને કંઈ વાગ્યું તો નથી. અમે આંદોલનમાં આવીએ છીએ, એટલો બધા વિરોધ સાથે આવીએ છીએ. ઘરમાંથી અમને બધા બોલે છે. ઘરમાંથી પહેલાં તો અમને નીકળવા નથી દેતા. અમારે ઘરમાં જ પહેલાં તો એમ કહીએ કે ઘરમાં જ અમારે આંદોલન કરીને પછી બહાર આંદોલન કરવું પડે છે ને, એવું કહીએ તો પણ કંઈ એમાં નવાઈની વાત નથી. અમારી સાથે એવું જ થાય છે. અમારે પહેલાં તો ઘરે બધાને સમજાવવા પડે છે અને ઘરેથી અમે આંદોલનમાં આવીએ તો 5-5 મિનિટે અમને ઘરેથી ફોન આવે છે કે બેટા તને કંઈ વાગ્યું તો નથી, તું ક્યાંય પડી તો નથી. અને અમને એવી રીતે ઢસડવામાં આવે છે. અમારી રજૂઆતો સાંભળવામાં આવતી નથી અને બસ પોલીસ પ્રશાસનને આગળ જ કરી દે છે. જેવા અમે તો આવીએ છીએ, ગાંધીનગરમાં બસ પગ મૂક્યો નથી કે 5 મિનિટની અંદર અમને ડિટેન જ કરી દેવાના. શું આ રીતે અમને ડિટેન કરીને સરકાર શું કરી લે છે એ જ ખબર નથી પડતી. અમારી રજૂઆત કેમ પહોંચતી નથી, બસ અમે એ જ કહીએ છીએ.